હા તો રામ રામ સીતારામદાભાઈ ને આઈ હોપ બધા મજામાં છો. તો સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા બ્લોગમાં. હું તમને આજે બતાવીશ કે અહીંનું નાનું એવું માર્કેટ કેવું હોય, મોલ કેવા હોય, શાક માર્કેટ કેવું હોય. તો ભાઈ અત્યારે થયા છે 5:30 વાગ્યા છે સવારમાં. આપણે બહુ વહેલા ઉઠી ગયા છે એવું છે. નાઇટ શિફ્ટ હતી ને કાલે એટલે હોવાનું નથી. તો જો જાગીને હવે મોટું બધું ધોઈ નાખ્યું. એમ તો હું જાગતો તો ક્યારનો, પણ વિડીયો એક અપલોડ કરતો હતો. તો જો હવે મસ્ત મેગી બને છે આપણી. જો ભાઈ એટલે આપણે છે ને શું કહેવાય, ગરીબોની શાકભાજી એટલે મેગી 2 મિનિટમાં બની જાય ભાઈ. કોણ કે 2 મિનિટમાં બને ભાઈ? 10 મિનિટથી બનાવું છું મેગી, હજી બની રહી. મસ્ત જોક મારા રે. પણ આપણી મેગી બનાવવાની સ્ટાઇલ થોડીક અલગ છે. જો કેવી બને, મસ્ત છે કે નહીં? જો વાહ, એક નંબર. એમાં આવું છે વધારાનું બધી વસ્તુ નાખું ને એટલે ભાઈ મરચું, હળદર ને બધું થોડુંક એક્સ્ટ્રા જોઈએ આપણે સ્પાઇસી. પ્લસ આપણે કેચઅપ નાખવા જોઈએ. એટલે જો એક કેચઅપ નાખ્યું છે અને આ એક નૂડલ્સનું છે. પણ આ આપણે નથી ખાતા. આપણે ભાઈ મેગી ખાવી છે. આપણે ઇન્ડિયાથી લઈને આવ્યો તો મેગી, એ ખાવું છું. મને આ મેગી ભાવતી નથી. આ મને કોકા નૂડલ, ઇન્સ્ટન્ટ નૂડલ કે ભાઈ આમાં ખાલી ગરમ પાણી જ નાખવાનું આવે. ગરમ પાણી નાખી દો ને એટલે આ મેગી બની જાય. પણ આપણી મેગી પછી થોડીક અલગ હોય. આ હું મેગી લઈને આવ્યો હતો, જો ઇન્ડિયાથી લઈને આવ્યો હતો. જો બાલાજીવાળાની છે લાવી. આ મેગી આપણે બનાવી છે. આ થોડી ખાવાની મજા આવે. આમાં ખબર નહીં કે અમારા છે કોરિયન મેગી હોય કઈ હોય, પણ આમાં ટેસ્ટ જ નથી આવતો. એટલે આપણે ભાવતી નથી. એટલે આ નહીં બનાવી આપણે આપણી મેગી ખાઈ લઈશું. ચાલો મેગી ખાઈ. ભૂખ ફૂલ લાગી જાય ભાઈ. હવે રાતના ક્યાં જવું ભાઈ લેવા બહાર? જો કે અત્યારે ખબર નહીં હોટલ ખુલી હોય ને, પણ હું મારી હોટલે તો હું જઈ શકું ગમે ત્યારે. ત્યાં ગમે ત્યારે હું ખાઈ શકું, જે ખાવું એ ખાઈ શકું. પણ ત્યાં ધક્કો ખાવો બતાય કે અહીંયા બની જાય આપણે મેગી. ચાલો મેગી આપણી થઈ જાય તૈયાર. હાલો, અમારે તો હજી 5:30 થયા છે. તમારે 6 અને 7 તમારે સવાર પડી ગઈ છે. અમારે હજી 5:30 જ થયા. જો સુમસામ એરિયો થઈ ગયો. હા ભાઈ સુમસામ. જો ભાઈ કોઈ જાતું નથી. આખું સર્કલ ખાલી. જો બધું ખાલી. અમુક નીકળે કોક આપણી જેવા રેડિયાર. પણ આપણે એ અત્યારે જાગી ગયા છીએ વહેલા. હવે ખાઈ રહી આપણી મેગી તૈયાર થઈ ગઈ. જો કેટલા વાગ્યા છે? 5:30. 5:30 થયા છે. એવું છે, વહેલા જવું પડે. હવે ચાલુ કર્યું જેઠિયો, જેઠાલાલ ચાલુ કરવાનો. જેઠાલાલ વગર મજા ન આવે ભાઈ. એવું છે. જો હવે મજા આવે કઈ ખાવાની. અભી મજા આયેગા ના ભીડો. જેઠાલાલ જોતા જોતા ખાવાનું. જો આવું છે. જો ને મસ્ત જિંદગી. જો ખવાય તો ગયું છે. હવે જ્યારે આ વાસણ ધોવાનું થાય ને ત્યારે ભાઈ થોડીક ભીંગ પડે. तो चलिए शुरू करते हैं. વાસણ ધોવાના ભાઈ. જો આ બધા વાસણ ધોવાના રે ભગવાન. સૌથી મોટો કંટાળો વાસણ ધોવામાં આવે છે ભાઈ. બહુ કંટાળો આવેલા. સારું હવે ધોવા પડશે. બીજું શું કરું? હવે કાંઈ ઓપ્શન છે નહીં બીજો. હાલો ધોઈ નીકળી વાસણ. ઇન્ડિયાથી છે ને બધો ધાણા દાળ લઈને આવ્યો છું. એટલે હજી અત્યારે લગી તોડી નહોતી, પણ 10 દી થઈ ગયા. તોડી નથી. હવે તોડવી પડશે, કારણ કે મોઢું કાંઈક ને કંઈક ખાવા જોઈએ. કારણ કે લેપટોપમાં જોતા જોતા કંઈક ને કંઈક ખાવા જોઈએ. ધાણા દાળ લઈને આવ્યો છું. જો આપણે ઇન્ડિયાની છે ભાઈ. જો સુપર ધાણા દાળ લખ્યું છે. નાખવાની છે એમાં આઈસ્ક્રીમનો ડબ્બામાં નાખવાની છે. એટલે કોકને લાગતું છે કે આઈસ્ક્રીમનો ડબ્બો, આઈસ્ક્રીમ ખાતો હોય, પણ ભાઈ આમાં ધાણાદાળ છે. ઓહો વાવ. સેફરન સાફ કરવાની જરૂર છે કે નહીં? ના ચલેગા. આ લગભગ ખાતા મારો 1 મહિનો વહી છે. એટલે ખાઈને પછી બધા એને માવો સોવા દઈ. પણ આપણે માવો કંઈ ખાતા નથી. અને આ મળતો કે ન મળતો કાંઈ ખબર નહીં ભાઈ. ઉપારી અહીં કોઈને ખાતા જોયા નથી. એટલે છે આપણા ગુજરાતી 1-2 એને મેં માવા ખાતા જોયા, પણ બીજા કોઈ નથી જોયા. એટલે આપણે છે ને હવે આ ધાણા દાળેથી રોડવું પડશે હવે. એવું છે. ચાલો હવે મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. હવે એક મસ્ત વિડીયો આમાં એડિટ કરી નાખું. હું મારી થંબનેલ છે ને હું કેનવામાં એડિટ કરું છું. તો તમને બતાવું. જો મારી બધી થંબનેલ છે ને હું આવી રીતે કેનવામાં એડિટ કરું છું.
કેનવામાં મસ્ત એડિટ સોફ્ટવેર મસ્ત છે. તમને એવું બનાવવું હોય ને જે તમે ફોટોને એવું જુઓ ને બધું હું આમાં એડિટ કરું છું. તો ચાલો હવે જઈશું. હવે મારે એન પછી સવાર પડી જાય ને એટલે સિટીમાં જવાનું. તમને જો હું બતાવું સવાર જો દિવસ ઉગી ગયો, દી ઉગી ગયો, સવાર પડી ગઈ જો અરે વાહ દી ઉગે છે હવે સવારમાં. જો ઇન્ડિયામાં તો પછી તમારે દી ઉગીને ક્યાંય ચડી ગયો છે, પણ અમારે હજી અત્યારે દી ઉગે છે. ના ખુલ્લું રાખવું, મજા આવે જોવાની. જો છે ને મસ્ત વાતાવરણ મસ્ત લાગે, ઠંડો ઠંડો પવન આવે સવારમાં, મજા આવી જાય. ઇન્ડિયાથી હું પાછું મારી ફેવરિટ વસ્તુ લઈને આવ્યો હતો. હું મારી ફેવરિટ વગર પેંડા. હા ભાઈ, માવાના પેંડા લઈને આવ્યો હતો. મારી ફૂલ ફેવરિટ વસ્તુ. પણ એમાં એવું હતું 2-3 દિવસથી મેં આ એસી ચાલુ કરીને મૂકી દીધું ને, તો એસી ચાલુ કરીને પછી બંધ કરો ને એટલે પછી એમાં ફૂગ વળી જાય. તો જો આમાં ફૂગ વળી ગઈ છે, એવું હતું. મારી ફેવરિટ વસ્તુ લઈને મુકાઈ ગઈ, એવું લઈને આવ્યો તો ભલાવણા. આ 2 દિવસ ચાલુ કરી, એસી ચાલુ કરીને મૂકીને ફૂલ, પછી એસી બંધ કર્યો એટલે બધી વસ્તુમાં ફૂગ ચડવા મળે, ફૂગ વળી જાય. તો ફૂગ વળી ગયા અને નાખી દેવું પડશે. તો આખો ડબ્બો નાખી દેવો પડશે. આવું છે ભાઈ. એટલે એસી ચાલુ કરો અને બંધ કરો એવું થાય ને એટલે બધી વસ્તુમાં ફૂગ મને વળવા. 2 hours later. તો પછી હવે જઈશું મોલમાં જવાનું છે. તો હવે સાયકલને જોઈ દઈએ ચાર્જિંગ તો કેટલું છે પહેલાં જોવું પડશે. ચાર્જિંગ ફૂલ છે. ચાલો ગધેડી રેડી. આ બધા સન્યા બધા ફેંકી દેવાના છે. એટલે અહીંયા છે ને આ બારીની બહાર આપણે થૂકી ન ગયું. અહીંયા રૂલ એવા છે ભાઈ કે તમે બારીની બહાર કાંઈ વસ્તુ ઘાય ન કરી શકો, થૂકી ન શકો. એટલે ભાઈ રૂલ બહુ આકરા છે ભાઈ અહીંયા. આ ગધેડી થઈ ગઈ આપણે, આને હું ગધેડી કહું છું ભાઈ. ગધેડી થઈ ગઈ રેડી. હવે જવાનું છે મોલમાં બકાલ લેવા. જાય છે હું 1-2 મોલમાં આંટો મારવો છે. લગભગ આવ્યો ત્યારનું હું કાંઈ વસ્તુ લેવા ગયો જ નથી. જોકે લીંબુમાં એક વખત બકાલ લેવા ગયો તો એ તે, બાકી હજી ગયો જ નથી ક્યાંય એમ. તો પહેરી લેવું ચશ્મા. રેડી મસ્ત હવે થઈ ગયા ટેકડાક ટેકડી. કારણ કે હવે છે તડકો લાગે છે ભાઈ. તડકો લાગે એટલે ચશ્મા પહેરીને જવું પડે ભાઈ. મસ્ત તૈયાર થઈ રેડી. હવે આ લઈ લઈશ ઠેલો. ઠેલામાં હું એટલે લઉં છું, ઠેલો એટલે હું લઉં છું કારણ કે ઠેલામાં છે ને મારે બકાલો નાખવા લાગે. બીજું તમને એમ લગતા હું લેવા ઠેલો લઈ જાય, પણ ઠેલામાં બકાલો નાખવા લઈ જાય, બીજું કાંઈ નહીં કહેવા. આપણે આપણી ગધેડી લઈને ઉપડ્યા આવે જો પાછા. ગધેડીને હું પાછી લિફ્ટમાં લઈ જાઉં છું ભાઈ. જો આ લિફ્ટમાં લઈ જવાની છે ગધેડીની. કઈ આવશે? આવડી આ આવશે. લિફ્ટ આવી ગઈ છે. ઓય 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 ભાઈ, ધીમે 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 ધીમે. હાલો લિફ્ટ આવી ગઈ છે. આ જી ગ્રાઉન્ડ ફ્લોર. અને બસ જો મસ્ત આવી રીતે હું તૈયાર થઈને જાઉં છું મોલમાં ભાઈ. હવે જોકે જવાનું છે બકાલો લેવાથી, બીજું કાંઈ લેવાનું છે નહીં. કારણ કે હવે સામાન બહુ વધી ગયો છે. હવે એ સામાન ઇન્ડિયા મારે પાર્સલ કરીને મોકલાવાનો છે. એટલે હવે જો રેડી થઈ ગયા છીએ. બકાલો લેવા જવાનું, બીજું કાંઈ લેવાનું છે નહીં. થોડું કાઢવાનું કંઈક લેવાનું છે. આવી રીતે મારે ગધેડી ઉપાડીને લઈ જવી પડશે. હા ગધેડી આ લઈ જવું છે. આ કોની છે એ નથી ખબર, પણ આ એક ગાડી લઈને જવું એકથી. આવી રીતે ઠેકાડીને લઈ જવાની છે જો ગધેડીને. આ સાયકલ પછી મારે ઇન્ડિયા પાર્સલ કરીને મોકલાવાની છે. એટલે જો કે હવે હું અહીંથી બીજી કન્ટ્રીમાં જવાનો વિચાર કરું છું, બીજી જગ્યાએ. તો ત્યાં તો હું આ લઈને નહીં જાઉં. તો આને મારી ગધેડીને છે ને ઇન્ડિયા પાર્સલ કરીને મોકલાવાની છે. ખબર નહીં કેટલો ખર્ચો થાય જોવું પડશે. ઇલેક્ટ્રોનિક્સ મોકલાવાનું છે તો શું ખર્ચો થાય એવું ખબર નહીં. જોઈએ હવે હું કે છે ભાઈ કેટલા રૂપિયા થાય છે ખર્ચો અહીંયા. ગધેડી પછી ભાગે બહુ. સ્પીડ તો આની ખતરનાક છે ભાઈ. 40-45ની સ્પીડમાં ભાગે. જો કે આને 20ની એવરેજ આપે નહીં, 20-22 કિલોમીટર 20 કિલોમીટરની એવરેજ આપે એક વખત ચાર્જિંગ કરું ને એટલે. એવું છે ભાઈ. જો બા જો આવી રીતે અહીંયા જો નાળિયેરીની વાડી છે. જો કે અહીં ખેતી જ થાય છે હો ભાઈ. ખેતીવાડીનું છે અહીં જો. જો ભાઈ કેળાની વાડી આવી ગઈ. કેળાની વાડી જો. કેળા હો ભાઈ જો. એટલે અમે છે ને સિટીની બહાર રહેવી છે હવે, જ્યાં વાડી વાવી જાય એવું જગ્યાએ જો. તો જો આવડા એને છે ને આવી રીતે ઇનામ રાખ્યું છે ગાડીની. આવડી આ ગાડી દેવાની છે ભાઈ ઇનામમાં. એટલે 20 રિયાલથી વધારે જે સામાન ખરીદે ને
એને આવડી આ ગાડી દેવાની છે જો. એટલે અહીંયા વિલો ટુમાં આવી ગયા છીએ જો. આ મોલ છે, આ મોલવાળા એક સ્કીમ બહાર પડી છે, એટલે 20 રિયાલથી વધારે સામાન લે ને એને કૂપન દેવાનું આવડું આ. એટલે એમાં તમારું લકી હોય ને તો લાગે, પણ આપણે તો ભાઈ લકી છે નહીં, અને આપણે 20 રિયાલનું કાંઈ વસ્તુ લેવાનું ન થાય તો શું કરવા ખોટા ખર્ચા કરવા આપણે કોઈ કિસ્મતવાળા લકી તો સેવી જ નહીં, એટલે આપણે કાંઈ લેવાનું થતું નથી. હા જો આ હાઈવે આવી ગયો, મેઇન હાઈવે. તો આપણી ગદીડીને અહીંયા પાર્કિંગ કરી છે જો, આવી રીતે તાળું મારવું પડે જો. અહીંયા છે ગ્રાન્ડ મોલ સલાલાનું, કે સલાલા ગ્રાન્ડ મોલ એ આવડું. હા ભાઈ સે એમ તો હાવ સિટીની બહાર આવ્યો, હાવ એટલે હાવ સિટીની બહાર તો લગભગ 7-8 કિલોમીટર થાય એટલો બહાર આવ્યો કંઈક મોલ. ત્યાં બનાવ્યો જો, આ નવો મોલ છે જો. અને આ થઈ ગયો હાઈવે, આ મેઇન હાઈવે આવડો. જો આ છે મોલનું એન્ટ્રન્સ. વાહ મસ્ત ઠંડી હવા આવી, ઠંડી હવા આવી હોય. તો જો ભાઈ અહીંયા પાર્લેજી બિસ્કિટ મળી જાય, અને આપણું પાર્લેજી આપણા ફેવરિટ છે ભાઈ, ગમે તે કરો. જો બે પાર્લેજી લીધા. ડુંગળીની એનો બાપ ડુંગળીની બેગ તો આવી ડુંગળીની બેગ હોય. તો જો ભાઈ અહીંયા બોરા ભર્યા જો, અહીંયા જો આખા થપ્પા ભર્યા છે. આ છે જો મોલનો ગેટ. તો હું અહીંયા ભાવ જોવા આવ્યો હતો, મેં કીધું મોબાઈલના શું ભાવ છે. ત્યાં જો આપણા મોબાઈલના ભાવ જો અહીંયા કેટલા છે, 607 રિયાલ. ઓ માય ગોડ, 607 રિયાલ છે સમજો ભાવ. આ આઈફોનના ભાવ જો, આ 16ના ભાવ જોઈ જોજો. અને આ 11 12 13 26 27,000માં 11 છે ભાઈ. આઈફોન 11 27,000માં. તો ભાઈ હું જે મોબાઈલ લઈને આવ્યો ને એના ભાવ આંકણે કેટલા 600 6 12 ને 13 ને 1,30,35,000 રૂપિયા છે અહીંયા લુલુમાં. આપણે ઇન્ડિયામાં 1,50,000, પણ મેં લુલુમાં નથી લીધો. મેં 2 સ્ટોક આવે, એક ઓફિશિયલ સ્ટોક આવે અને એક અનઓફિશિયલ સ્ટોક આવે. તો મેં અનઓફિશિયલ સ્ટોક આવે ને એમાંથી ફોન લીધો, એટલે મને હાવ સસ્તો પડ્યો ભાઈ. તો ભાઈ અહીંયા જો ચાઇનાનું જ લહણ આવે છે, ચાઇના લહણ જો. આ ચાઇના લસણ, ચાઇના ભાઈ અમારે ચાઇનાનું જ લસણ ખાવું પડે જો. શું કરવું, ચાઇનાનું લહણ ખાવું પડે જો. તો ભાઈ જો ગુવાર કેવો છે જો, હાવ નાખી દેવો છે. એના ભાવ જો 14 300 રૂપિયાનો કિલો આજુબાજુ પડે, 300નો કિલો. એટલે એ પણ આ ટમેટાનું બી લીધા જેવું છે હો. ટમેટા તો જો મસ્ત ટમેટા છે, લીધા જેવું છે ભાઈ. આ ટમેટાનું બી લાવવું છે આપણે ઇન્ડિયા, આપણે વાડીએ વાવવાનું થાય. આ ટમેટા બી કાઢી લેવું, બીજું તો શું કરું કા. હા જો એના શું છે 35 તો 70 ને 80 90 કિલો છે ટમેટા. મસ્ત ટમેટા છે પણ જો લાલ ચટાક. તો બધો સામાન આમાં ભરી દીધો છે જો, બિસ્કિટ બધું આમાં. તો બધી વસ્તુ લઈને ભાઈ તો નીકળી ગયા હવે. તો પાછી આપણી ગધેડી ઘરે આવી ગઈ છે, હવે પાછું ચાર્જિંગમાં મૂકી દેવી પડશે. હા અહીંયા ચાર્જિંગનો પ્લગ છે જો. હાલો ચાર્જિંગ થવા મને રેડી. લાલ થવાની, હા એટલે ચાર્જિંગ થવા મળી ગયું. તો ભાઈ દૂધ તો લઈને આવ્યો, પણ હવે ચાખી જવું દૂધ લાગે છે કેવું એકચ્યુઅલમાં. આપણી ગાય ભેંસ જેવું લાગે છે. આપણે અમારે તો ઘરની ભેંસ્યું છે હવે, ગાય ભેંસ્યું.
એટલે અમને તો દૂધના ટેસ્ટની ખબર છે, પણ આ હું ચાખી જાઉં કેવું લાગે. પ્રોસેસ કરેલું હોય એવું લાગે ભાઈ. આમાં હા અલગ જ ટેસ્ટ છે યાર. આમ કે ને કે આમ બિસ્કિટ જેવો ટેસ્ટ આવે છે અંદરથી. ખબર નહીં, ગાયનું તો નથી, એમાં લખ્યું છે ફ્રેશ કાઉઝ મિલ્ક. ભાઈ ફ્રેશ કોઈ કાળે ફ્રેશ નથી લાગતું મને. कहना क्या चाहते हो? તો ભાઈ આપણે મરચું ખાંડવાની શરૂઆત કરી દીધી છે. પણ હવે પહેલાં તો હું કોઈ ખાંડેલું મરચું નહોતું બનાવતો, પણ પછી જ્યારથી પાયલ આવી ને તો એ ખાંડેલું મરચું ને કહેતા ટેસ્ટ હા મજા. પણ ખાંડેલું મરચું ખરેખર આમ શાકમાં નાખે ને તો ટેસ્ટ બહુ મસ્ત આવે છે. એટલે ભાઈ હું અહીંયા ખાણી બાણી બધું લઈ આવ્યો જો. અને જો મસ્ત લસણ ફોલીને મંડી પડ્યો ખાંડા જો. એટલે ભાઈ મારી જેવું લગભગ કોઈ નહીં કરતો. મને કે ગુવારનું શાક બનાવવું હોય ને તો જો ગુવાર લઈને આવ્યો. મને કે ગુવારનું શાક બનાવવું હોય ને તો એ ખાંડેલું મરચું જોઈએ એમ. તો એની માટે જો હું ખાંડ લઈને આવ્યો. પછી મરચું, લસણ. આ લસણ ચાઇનાનું કીધું, આ ચાઇનીઝ લસણ. મોટી મોટી ગાંઠી હોય, મોટી મોટી કળિયું હોય. તો ભાઈ આપણે ઇન્ડિયામાં તો ચાઇનીઝ લસણ હોય ને તો એ બધું હળગાવી દે છે, પણ અહીંયા શું કરવું, ખાવું પડે ભાઈ ચાઇનાનું લસણ. ભાઈ કુકરમાં મૂકી દીધું છે ગુવારનું શાક. વિડીયો કોલમાં ભાઈને બધું પૂછી જોયું, આખી સ્ટ્રીક જાણી કે ભાઈ તમે બનાવવામાં ટેસ્ટ કેમ આવે છે અને હું બનાવવામાં ટેસ્ટ કેમ નથી આવતો. તો એનું કારણ એક જ છે કે શાક બની જાય ને પછી બે પાંચ દાણા સુગરના નાખે, એટલે ખાંડના બે પાંચ દાણા નાખે, એટલે એનો ટેસ્ટ આવે છે. अच्छा. તો આપણે આજે એ ટ્રાય મારવી. થેન્ક યુ ફોર ધ વોચિંગ વિડીયો. સી યુ નેક્સ્ટ ટાઈમ.